आत्मवैभव वन्दनम् धन धन भाग्य मम धन धन भाग्य मम प्राप्तो नररूपेण नारायणम् प्राप्तो नररूपेण नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપણા સૌના વાલા પૂજ્ય પપ્પાજીને નજીકથી ઓળખી એમની અંતરંગ દશા સમજવાનો નિશ્ચય કર્યો છે. એ માટે આ પોડકાસ્ટની સિરીઝ આપણે રજૂ કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 પાર્ટ્સમાં વિભાજિત છે. ફર્સ્ટ, આપણે જે પૂજ્ય પપ્પાજીને લેટર લખ્યો હોય અથવા ભાવ એક્સપ્રેસ કર્યા હોય. સેકન્ડ, પૂજ્ય પપ્પાજીનો જે જવાબ આવ્યો હોય. થર્ડ, આપણું ટેકઅવે અને આપણે એ વચન ઉપર પુરુષાર્થ કર્યો હોય. પરમ કૃપાળુ દેવની અસીમ કૃપા અને પૂજ્ય પપ્પાજીની આજ્ઞાથી શરૂ કરીએ છીએ. મારું નામ દિશા દોશી છે. હું કોલકાતાથી છું. હું પૂજ્ય પપ્પાજીને 2001માં મળી ત્યારે હું 16 યર્સની હતી. એ દરમિયાન પૂજ્ય પપ્પાજીનો બર્થડે આવવાનો હતો અને ત્યારે આપણને કોઈ ગમતું હોય તો એમની માટે બહુ જ સ્પેશિયલ કરવાનું મન થાય. તો મેં ડિસાઈડ કર્યું કે હું હાથેથી કાર્ડ બનાવીને એમને મોકલીશ. તો મેં કાર્ડ બનાવ્યું. એમાં પોતાના ભાવથી શાયરી અને કોટ્સ લખીને મોકલ્યા અને મને પપ્પાનો જવાબ આવ્યો, વિચ આઈ વોન્ટ ટુ શેર વિથ ઓલ ઓફ યુ. સેકન્ડ પાર્ટ, જે પૂજ્ય પપ્પાજીનો જવાબ છે. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આપના ગ્રીટિંગ કાર્ડ વાંચી ખૂબ આનંદ થયો છે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય કાર્ડ ન મોકલશો, જેથી વિશેષ આનંદ આવશે. કાર્ડ મોકલવાને બદલે અમને રોકડા રૂપિયા મોકલશો તો તમારા વતી સદ્ધર્મ બેંકમાં જમા કરાવીશું. જ્યાં જ્યાં બચત થાય ત્યાં ₹5, ₹7 પણ ભેગા કરી શકાય છે. ટીપે ટીપે સરોવર ભરાય. હવે ભવિષ્યમાં ક્યારેય કાર્ડ ન મોકલતા તેટલી જ કિંમત સદ્ધર્મ બેંક માટે મોકલજો. પ્રવીણ મહેતા. હવે હું થર્ડ પાર્ટ એટલે કે મારું ટેકઅવે શેર કરું છું. જ્યારે પપ્પાજીનો લેટર આવ્યો ત્યારે તો મને સિમ્પલ નોટ લાગી હતી અને એમ થયું કે પપ્પાજીને એમ લાગ્યું હશે કે મેં કાર્ડ બાય કરીને મોકલ્યું છે, એટલે પપ્પાજીએ મને આ લખીને મોકલ્યું. પણ સમય જતાં એમના એક શબ્દની ગંભીરતા સમજાણી અને ફીલ થયું કે કેટલો બધો પરમાર્થ એમણે આપ્યો છે. ફર્સ્ટ પોઈન્ટ, એમણે કહ્યું તમારા વતી સદ્ધર્મ બેંકમાં જમા કરાવીશું. પ્રભુ જ્યારે આપણા માટે સદ્ધર્મ બેંકમાં જમા કરાવે તો એનું ફળ એટલે કે એનું ઇન્ટરેસ્ટ કેટલું અલૌકિક હોય ને, જેનું ફળ મને આજે દરેક ક્ષણે ફીલ થાય છે. પરમાર્થની બધી જ અનુકૂળતા પૂજ્ય પપ્પાજીએ ફળરૂપે કરી આપી છે. સેકન્ડ, આપણું લક્ષ્ય ઓલવેઝ મોટા ખર્ચા ઉપર જ હોય છે. આપણને એ ફીલ જ નથી થતું કે નાની નાની રકમ સેવ કરી શકાય છે. પૂજ્ય પપ્પાજીના આ માર્ગદર્શનથી રિયલાઇઝ થયું કે ₹5-7 પણ સેવ કરી શકાય છે. તો મને એમ સમજાય છે કે બચત કરાવવાના ભાવ કરાવીને એમને અદ્ભુત પુરુષાર્થની રીત બતાવી. આ દ્વારા પરિગ્રહ સંકોચવાનો પુરુષાર્થ આપ્યો. જરૂરિયાત વિના ભેગી કરવાની વૃત્તિ પર પ્રહાર કર્યો છે. થર્ડ,
ટીપે ટીપે સરોવર ભરાય. એટલે નાનામાં નાના પુરુષાર્થ અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવાનો સ્મોલેસ્ટ સ્ટેપ એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અને આવા નાના પુરુષાર્થ સત્પુરુષ જીવને અપૂર્ણમાંથી પૂર્ણ કરાવે છે અને ગુણોના સરોવરને પરિપૂર્ણ કરે છે. આવી રીતે પપ્પાજીનો સિમ્પલ લાગતો લેટર, જે ઇનિશિયલી તો મને એક નોટ જેવો જ લાગ્યો હતો, આજે કેટલો બધો પરમાર્થ આપે છે એ ફીલ થાય છે. થેન્ક યુ પપ્પા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ.